સુધી આપણે ટોપ લેવલનું કેમિસ્ટ્રીનું ટીચિંગ પહોંચાડી દઈએ છીએ। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो। दुनिया झुकती है झुकाने वाला चाहिए, बस वैसे ही बच्चे पढ़ते हैं पढ़ाने वाला चाहिए। प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार। हेलो स्टूडेंट्स, वेलकम टू ज्ञानशाला एंड वेलकम टू मेगा लॉन्च ऑफ अवर ડ્રીમ આરંભ બેચ। ગુજરાતના ઢગલાબંધ છોકરાઓના અમારા વિડીયોઝ ઉપર ઢગલાબંધ વ્યૂઝ આવતા હતા અને ઢગલાબંધ કોમેન્ટ્સ આવતી હતી। એના પરથી અમને આઈડિયા આવી ગયો છે કે ગુજરાતના બધા જ છોકરાઓ હવે રાહ જોઈ રહ્યા છે કે સર તમે યુટ્યુબ પર ફ્રીમાં આટલો મસ્ત ટોપ લેવલનો કન્ટેન્ટ જે મૂકેલો છે કે જે ગુજરાતના કોઈ પણ ટાઈપના પ્લેટફોર્મ કે કોઈ પણ ટીચર્સ નથી ભણાવતા એ ટોપ લેવલની વસ્તુ સર તમે યુટ્યુબ પર જે મૂકેલી છે, તો સર તમારી આ જે હવે આરંભ બેચ તમે જે એવરી યર લોન્ચ કરો છો સર, એ બેચ ક્યારે તમે લોન્ચ કરવાના છો? તો બસ બેટા એ સમય હવે આવી ગયો છે કે બસ ટૂંક સમયમાં જ આપણે હવે આપણી આ જે ડ્રીમ બેચ છે ગુજરાતના દરેક છોકરાઓને એવું છે કે બસ આ જે ટીચર છે ને આ જે સ્ટાઇલથી ભણાવે છે ને આ એમની જે ભણાવવાની મેથોડોલોજી છે બસ એ મેથડથી અમારે ભણવું છે। અને બસ એના માટે જ બેટા બસ તમે ઘણા બધા દિવસથી જે ફોન ને મેસેજ કરતા હતા કે સર ક્યારે બેચ લોન્ચ કરશો, ક્યારે બેચ લોન્ચ કરશો, ક્યારે બેચ લોન્ચ કરશો, તો બસ બેટા એ ટાઈમ આવી ગયો છે કે આજના સેશનમાં આપણે આરંભ બેચમાં તમને કઈ વસ્તુ પ્રોવાઈડ કરવાના છે, તમને શું મળવાનું છે ને બસ એ આજના બેચમાં આજના સેશનમાં આખી બેચની બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન આપવાના છે। અને મેં કીધું છે કે બસ એક જ ઉદ્દેશ છે કે ગુજરાતના મોટા જેટલા પણ કોઈ શહેરો છે, મોટા શહેરોથી માંડીને નાના તાલુકા, નાના ગામડા સુધી ગુજરાતના ખૂણે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે। અને બસ એક જ ઉદ્દેશ છે કે કોઈક નાના એવા ગામડામાં અમારો કોઈક વિદ્યાર્થી બેઠો છે અને એને કેમિસ્ટ્રીમાં ટેન્શન છે, ચિંતા છે અને મૂંઝાય છે અને બસ યુટ્યુબ પર જઈને જ્ઞાનશાલા પ્લેટફોર્મ જોવે છે, વિડીયોઝ જોવે છે, અમારી બેચમાં જોઈન થાય છે, તો બસ એ અમારો વિદ્યાર્થી ભલે એ યુટ્યુબ પરથી ફ્રીમાં ભણતો કે 2-3 હજાર રૂપિયા નાખીને બસ કોઈક બેચમાં અમારી જોડાય, બટ એ વિદ્યાર્થી અમારો ભલે 2-3 હજાર જ નાખીને કોર્સમાં જોડાયો હોય પણ 80,000 રૂપિયા ફીસ ભરવાવાળાને, લાખ રૂપિયા 2-5 લાખ રૂપિયા ફીસ લેનારા જે પણ મોટા સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટોમાં જે ભણનારા વિદ્યાર્થીઓ એને ટક્કર આપવો જોઈએ। અને એ પ્રૂફ સાથે અમે બતાવીશું કે અમારા બધા જ ઘણા બધા વિડીયોઝમાં બસ બેટા તમે બધા સ્ટુડન્ટ્સે જ આ બધી કોમેન્ટ કરેલી છે કે સર જેઈના 2 લાખના કોચિંગમાં પણ આ ટેકનિક આપતા નથી, સર 3 લાખ ફીસ ભરીને ભણું છું કંઈ જ ખબર પડતી નથી, તમારા વિડીયો જોયા પછી 6 લાખ આપ્યા સ્કૂલમાં તોય આવું નથી શીખવાડતા, રાઈટ? બહુ ટોપ લેવલની સ્કૂલ છે આપણા ગુજરાતના, બહુ મેગા સિટીની, એમાં આટલી સર 1 લાખ ફીસ ભરી તોય નથી આવડતું। લખ્યું છે સર હું 80,000 રૂપિયા ફીસ ભરીને પ્રાઇવેટમાં ભણું છું તોય પણ મારા એક પણ ડાઉટ સોલ્વ થતા નથી અને તમે ફ્રીમાં આટલું બધું જોરદાર, સર 60,000, સર 30,000 ફીસ, સર 50,000 ફીસ, આવા કેટલી કોમેન્ટ્સના તમને સ્ક્રીનશોટ બતાવીએ। તમે પોતે પણ ફીલ કરો છો કે યાર અમને જે આ અમારા ટીચર્સ જે પણ તમે સ્કૂલમાં, ઇન્સ્ટિટ્યૂટમાં જ્યાં પણ ક્યાંય ભણો છો ત્યાં તમને જે નથી મળતું ને એ ટોપ લેવલના કન્ટેન્ટ તમને યુટ્યુબ પરથી મળે છે। ઢગલાબંધ છોકરાઓના અમારા પર મેસેજ કોમેન્ટ્સ આવે છે કે સર તમે જે યુટ્યુબ પર વિડીયોઝ બનાવો છો, સર તમે જે એક્ઝામ્પલ્સ આપો છો, તમે જે એનિમેશન બતાવો છો એ ડાયરેક્ટ એના એ જ વિડીયો, તમારા વિડીયો કાં તો તમારા વિડીયોની જે ટેકનિક છે એ અમારી સ્કૂલમાં યુઝ કરવામાં આવે છે। સર તમે જે મટીરિયલ પ્રોવાઈડ કરો છો ને એ અમારી સ્કૂલમાં, ઇન્સ્ટિટ્યૂટ્સમાં ઘણી બધી જગ્યા પર એ બધા પ્રોવાઈડ્સ કરવામાં આવે છે। એ જ વસ્તુ પ્રૂવ કરે છે કે ગુજરાતના કોઈ પણ છોકરાને કેમિસ્ટ્રી ભણવું છે એટલે કેમિસ્ટ્રી મતલબ જ્ઞાનશાલા એક જ પ્લેટફોર્મ છે। કોઈ પણ ટીચર્સને તમારે પૂછી લેવાનું, એ ટીચર્સ કહેશે કે નહીં ધીસ ઇઝ ધી બેસ્ટ ટોપ એન્ડ જેન્યુન પ્લેટફોર્મ ઓફ ગુજરાત, કે ભાઈ ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થીને કેમિસ્ટ્રી ભણવું છે તો રાસ્તા યહીં સે હોકર ગુજરેગા। બસ એક દિલમાં જે ભાવના છે ને એટલે ત્યાં સુધી આ ગામડે સુધી એજ્યુકેશન પહોંચી ગયું છે કે દરેક સ્ટુડન્ટને બસ એને મારે એવું ફીલ કરાવવું છે કે આપણી જે આખી જે બેટા 3 મોડલ લર્નિંગ ટેકનિક છે કે ગુજરાતમાં વન એન્ડ ઓનલી પ્લેટફોર્મ એક એવું છે કે જે કોઈ પણ કન્સેપ્ટ તમને 3 મેથડથી આપણે એક્સપ્લેન કરીએ છીએ કે
ફર્સ્ટ લેવલ પર આપણું જે ફર્સ્ટ મોડેલ છે એટ્રેક્ટિવ લર્નિંગ મોડેલ, કે આ એટ્રેક્ટિવ લર્નિંગ મોડેલમાં આપણા જેટલા પણ કોઈ કન્સેપ્ટ છે એ બધા જ કન્સેપ્ટમાં તમને એટ્રેક્ટિવ પીપીટીઝ, ઇમેજીસ, કલરફુલ બધા ડાયાગ્રામ્સથી તમને એક્સપ્લેન કરવામાં આવે છે, જેથી તમને કન્સેપ્ટ બહુ જ પ્રોપર બુક કરતાં આખો અલગ રીતે સમજાય. હવે એ જે કન્સેપ્ટ તમે સમજ્યા છો, હવે એના જ કન્સેપ્ટને સેકન્ડ આપણું જે મોડેલ છે એ મોડેલ છે બેટા 3D એનિમેશન. ગુજરાતમાં એકમાત્ર આપણે એવા છીએ અને આપણે પોતે એટલા બધા રૂપિયાનો ખર્ચો કરીને જે 3D એનિમેશન્સ બધા ક્રિએટ કરાવેલા છે કે જે કોઈથી પોસિબલ નથી, કે એ જે કન્સેપ્ટ આપણી બુક્સમાં આપેલા છે એ સેમ કન્સેપ્ટ તમને આખા 3Dમાં લાઈવ તમારી સામે આમ થતા દેખાય, કે જે તમે વિઝ્યુલાઇઝ કરો છો, તમારા માઇન્ડની જે વિઝ્યુલાઇઝ કરવાની, ઇમેજિનેશનની, મનોકલ્પના કરવાની જે કેપેસિટી નથી, એ સેમ વસ્તુ તમને આમ જે 3Dમાં થતું બેટા દેખાશે તમને, અને એનાથી તમારા જે કન્સેપ્ટ ક્લિયર થાય છે ને 1 નંબર પર, અને પછી તમને કેમિસ્ટ્રી અઘરું નહીં લાગે. અને એનો એ જ કન્સેપ્ટ ત્રીજું જે મોડેલ છે કે લાઈવ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન, કે તમને લાઈવ ક્લાસમાં ઘરે બેઠા બેઠા ટોપ લેવલના જેટલા પણ આ બધા કન્સેપ્ટ છે એ બધા કન્સેપ્ટના લાઈવમાં પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરીને તમને પ્રયોગ પ્રેક્ટિકલ કરીને બતાવવામાં આવશે. તો બેટા 3 મોડેલથી તમે ભણશો, કે એટ્રેક્ટિવ પીપીટીથી ભણો છો, સેકન્ડ એની એ જ વસ્તુ તમે 3D એનિમેશનથી સમજો છો, અને ત્રીજું એની એ વસ્તુ લાઈવ પ્રેક્ટિકલ કરીને તમને સમજાવવામાં આવે છે. તો ગુજરાતના કયા પ્લેટફોર્મ પર, કઈ સ્કૂલમાં, કઈ ઇન્સ્ટિટ્યૂટમાં તમને કોઈ પણ એક કન્સેપ્ટ 3 અલગ અલગ મેથડથી સાયન્ટિફિક રીતે કહેવાય છે, કે અત્યારની જનરેશનને માત્ર ટેક્સ્ટબુક પુસ્તકીય જ્ઞાન ના રાખતા એને આખું 3Dમાં તમે એને વિઝ્યુલાઇઝ કરાવો. તો એ જે 3Dનો કન્સેપ્ટ આખા ઓલ ઓવર ગુજરાતમાં કોઈ લાવ્યા હોય અને હોય તો આપણે એક જ છે કે જે 3Dથી કન્સેપ્ટ એક્સપ્લેન કરી છે. કેમિસ્ટ્રીના કન્સેપ્ટ 3Dથી સમજાવવાના, કેમિસ્ટ્રીના કન્સેપ્ટ લાઈવ એક્સપેરિમેન્ટ કરીને ભણાવતા હોય એવા એકમાત્ર આખા ગુજરાતમાં એ ઓફલાઈન સ્કૂલ છે, ઓનલાઈન કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે, ઓફલાઈન કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ પણ ટ્યુશન ક્લાસીસમાં તમને આ રીતે બધી જ વસ્તુઓ 360 તમને કન્સેપ્ટ એક્સપ્લેન કરવામાં નથી આવતા, જે તમને એક જ્ઞાન શાળા મળશે. એને લઈને તમારું કેમિસ્ટ્રી ઇમ્પ્રૂવ થશે, એને લઈને તમારી કેમિસ્ટ્રીની બીક દૂર થશે, એને લઈને તમને કેમિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ આવશે. એટલે જ બધા છોકરાઓના માર્ક્સ આવે છે, એટલે બધા છોકરાઓ આપણા પ્લેટફોર્મને ગમાડે છે, કે આ જે સરની ભણાવવાની સ્ટાઇલ છે યુનિક સ્ટાઇલ છે, નેવર બિફોર, કે આવું આજ સુધી કોઈ પણ ટીચર ભણાવતા હોય એવું જોયું નથી. તો બસ આ વસ્તુ તમને આ આરંભ બેચમાં મારે તમને આપવાની છે, અને કહું છું ને કે આ એટલી નોમિનલ પ્રાઇઝમાં અમે આપીએ છીએ કે જે નોર્મલ ખાલી બોર્ડ ઉપર જે ટીચર્સ ભણાવે છે એ જે ફીસ લે છે એના કરતાં 3 ગણી ફેસિલિટી તમને વધારે સારી પ્રોવાઈડ કરવામાં આવે છે, અને સેમ એ જ ફીસમાં તમને નેવર બિફોર, કે આજ સુધી કોઈ નથી આપી શક્યું, નથી આપી શકવાનું એ ટાઈપનો કન્ટેન્ટ તમને, ક્વોલિટી કન્ટેન્ટ તમને ઘરે બેઠા મળે છે. એ વસ્તુ આ બેચનું મેઇન ફીચર છે, રાઈટ. સેકન્ડ થિંગ કે તમને બધા લાઈવ ક્લાસ જેટલા પણ ટેક્સ્ટ બુકના કન્સેપ્ટ છે, આપણા એનસીઆરટી બુક પાર્ટ 1 પાર્ટ 2 લાઈવ ક્લાસ મળવાના છે. એની સાથે કદાચ કોઈ પણ ક્લાસ તમારો મિસ થઈ ગયો છે, લાઈવ ક્લાસના ટાઈમ સાથે તમારો ટાઈમ સેટ થતો નથી, ફરીવાર રિવિઝન કરવું છે, કોઈ કારણસર બીમાર છો ને લાઈવ ક્લાસમાં જોડાઈ શક્યા નથી, XYZ કારણસર, રાઈટ, તમે લાઈવ ક્લાસ ભર્યો છે કે નથી ભર્યો, તરત લેક્ચરના એન્ડ પૂરો થાય ઓટોમેટિક તમને આપણી એપ્લિકેશનમાં એ લેક્ચર અને આગલા પાછળના બધા જ લેક્ચર તમને રેકોર્ડેડ ફોર્મમાં તમને મળી જવાના છે, રાઈટ. એની અંદર શું આવશે, ટેક્સ્ટબુકના જેટલા પણ થિયરી કન્સેપ્ટ છે બધા લાઈવ ક્લાસમાં આપણે 3 મેથડ, જે અલગ અલગ 3 મોડલ લર્નિંગ, રાઈટ, 3D એનિમેશન ને લાઈવ પ્રેક્ટિકલ ને એટ્રેક્ટિવ પીપીટીઝ ને ઇમેજ ને વિડીયોઝ ને એ બધું કરીને કોમેડી ને જબરજસ્ત બધા એક્ઝામ્પલ રિયલ લાઈફના ને એ સમજીશું. ઉદાહરણના બધા જેટલા પણ કોઈ દાખલા છે એ બધાનું તમને વિડીયો સોલ્યુશન કરાવવામાં આવશે. સ્વાધ્યાયના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ સારા દાખલા છે એ બધા કરાવવામાં આવશે. સૌથી અલગ વસ્તુ કે સ્પેશિયલી ડિઝાઇન્ડ આપણું મટીરિયલ પેમ્પલેટ કિટ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, કે એ ટોપ લેવલની વસ્તુ છે જે અમારી ટીમવાળાએ એની પાછળ મહેનત કરીને એક વસ્તુ જે અમે બનાવેલી છે. અને નવું જે ગુજરાત બોર્ડમાં અપડેટ આવેલી છે કે MCQ, તો MCQ માટે પણ આપણું પોતાનું અલગથી તમને ટોપ લેવલનું બહુ જ મસ્ત તમને મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે, કે એમાંથી એક ક્વેશ્ચન એટલા જબરજસ્ત છે, અને ક્વેશ્ચનથી પણ જબરજસ્ત શું છે ખબર છે, એને સોલ્વ કરાવવાની ટેકનિક. અને સાહેબ જે આપણી પાસે જે ટેકનિક છે ને, બસ 12th સ્ટાન્ડર્ડમાં જે MCQ સિસ્ટમ ચાલે છે, 12th બોર્ડ છે કે ગુજકેટ છે કે નીટ છે, એ છોકરાઓ આપણા પ્લેટફોર્મના, આપણી ભણાવવાની સ્ટાઇલના, આપણી યુટ્યુબ ચેનલના જે આશિક છે ને, એ બસ એક આ વસ્તુને લઈને, કે આ સર પાસે જે MCQ સોલ્વ કરાવવાની જે ટેકનિક જે અમે ડેવલપ કરેલી છે ને, મેઇન વસ્તુ, મેઇન પૈસા કહો કે જે મેઇન કહો એ જ છે.
કદાચ વર્કશીટ કે કદાચ બુક તો ગમે ત્યાંથી મળી જાય, પણ એ જે સોલ્વ કરાવવાની ટેકનિક છે કે આ ક્વેશ્ચન સોલ્વ કેવી રીતે કરાય, કેવી શોર્ટ ટ્રીક છે, એને જુગાડ ટેકનિક શું છે, બસ ખાલી આટલું જ કરો, આન્સર આવી ગયો. ઇટ્સ કોલ્ડ લેજન્ડ. એ લેજન્ડ લેવલની જે બધી ટેકનિક છે એ તમને આમાં પ્રોવાઈડ કરવામાં આવશે. તો જે સ્ટુડન્ટ્સ બોર્ડવાળી બેચ જોઈન કરતા હોય છે એમને આ બધા ફીચર્સ મળવાના હોય છે. હવે જે સ્ટુડન્ટ્સ બોર્ડ સાથે રાઈટ નીટ પણ સાથે કરવા માંગે છે, એ જે આપણી આરંભ નીટ બેચ છે वो तो भाई सबसे अलग है. તો એ બધા જ છોકરાઓને નિંજા નોટ્સ, નીટ નિંજા નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એ નીટ નિંજા નોટ્સ શું છે, કેવી છે એ તમને બતાવું. સેકન્ડ, બીજી વસ્તુની સાથે તમને નીટનો આખો જે આપણો કોર્સ છે એ કરાવવામાં આવશે. ત્રીજી વસ્તુ કે નીટના છેલ્લા 37 થી 38 વર્ષના બધા જ પેપરો, બધા જ PYQs, જૂના વર્ષના બધા જ ક્વેશ્ચન્સ તમને કરાવવામાં આવશે. એના પછી સ્પેશિયલી ડિઝાઇન કે હવે નીટના પેપર ધીરે ધીરે હાર્ડ આવવા માંડ્યા છે રાઈટ. તો અમે એક આ નવું ફીચર અમારામાં એડ કર્યું છે. લાસ્ટ યર જે અમે નહોતા કરાવતા કે ભાઈ હવે કદાચ નીટની એક્ઝામમાં પણ હાર્ડ ક્વેશ્ચન્સ આવે, ભારે ક્વેશ્ચન્સ પૂછાય, તો આપણી આરંભ બેચના સ્ટુડન્ટ્સ રાઈટ, આપણા જ્ઞાનશાલાના સ્ટુડન્ટ્સ પાછા પડવા જોઈએ નહીં. સબ વાર કે લીએ હમ તૈયાર હે ના. તો બસ એ રીતે એ લેવલનું પણ આખું એક નીટ DPPs. અને મેં કીધું ને કે આ ક્વેશ્ચન્સ સોલ્વ કરવાની મેઇન જે ટેકનિક છે, ખાલી મટીરિયલ નહીં, આ મટીરિયલ બુક તો તમને મળશે, બટ આ ક્વેશ્ચન્સ સોલ્વ કેવી રીતે કરાય એ ટેકનિક તમને દરેકે ક્વેશ્ચને હું તમને હાથ પકડીને શીખવાડીશ, સમજાવીશ ને. અને એના પછી તમે જુઓ એ DPPના 45, 50, 100 જે પણ કોઈ ક્વેશ્ચન્સ સોલ્વ કર્યા એના પછી સાહેબ કોઈ પણ બુક લઈ આવો, કોઈ પણ ક્વેશ્ચન્સ લઈ આવો, 110% બધા જ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. એ લેવલની આખી સ્ટેપ વાઇઝ મટીરિયલની એની અંદર આખી સિરીઝ લેવલ 1, લેવલ 2, લેવલ 3 અમે ક્રિએટ કરેલી છે. અને લાસ્ટમાં તમને અગ્નિ પરીક્ષા જે ટેસ્ટ સિરીઝ છે એનું નામ અમે રાખેલું છે અગ્નિ પરીક્ષા. તો એ પણ તમને સાથે તમને એમાં મળવાની છે, બરાબર. તો આ બધી વસ્તુ તમને થાય કે સર નિંજા નોટ્સ શું છે, તો બેટા તમને આવી ટોપ લેવલની રિવિઝન માટેની બધી નોટ્સ, તમને શોર્ટ ટ્રીક માટેની નોટ્સ, ફોર્મ્યુલા શીટ, આવી કલરફુલ તમને જબરજસ્ત નોટ્સ બધી મળવાની છે. તમે જુઓ છે આટલું એટ્રેક્ટિવ, એટલું જબરજસ્ત તમારા માટે રેડી કરેલું છે ને કે તમે એકવાર જુઓ તો પણ તમને વાંચવાનું, ભણવાનું મન થાય ને. બધી ટેકનિક, બધી ટ્રીક છે કે જે બુકમાં ક્યાંય ના આપેલી હોય, પણ એના પરથી બધી ટેકનિક MCQ સોલ્વ કરવાની બધી ટ્રીક બનાવેલી છે. આ બધી જ આ ટાઈપની છે, બધી જ અમારી કલરફુલ, કે જે કોઈ પણ ગુજરાતના પ્લેટફોર્મ પર તમને મળવાનું નથી, એ લેવલની આ બધી નોટ્સ. પછી ટેસ્ટ સિરીઝ મેં તમને કીધું હતું, તો તમને બોર્ડવાળા સ્ટુડન્ટ્સને બોર્ડ લેવલની બધી MCQ અને થિયરી માટેની ટેસ્ટ સિરીઝ મળવાની છે. નીટવાળા સ્ટુડન્ટ્સને આ તો મળવાનું છે, એની સાથે નીટ ટેસ્ટ સિરીઝ પણ તમને મળવાની છે. અને એપમાં તમે જ્યારે પણ ટેસ્ટ આપશો એટલા મસ્ત એમાં ફીચર્સ આપેલા છે કે તમે જેવું તમારો ટેસ્ટ સબમિટ કરો, ઓકે થઈ ગયો તમારો ટેસ્ટ, ઓટોમેટિક તમને જે રિઝલ્ટ મળે છે એ બહુ જ મસ્ત રીતે તમને રિઝલ્ટ મળશે. કે તમને તમારો રેન્ક ખબર પડે, પર્સન્ટેજ ખબર પડે, કેટલા ક્વેશ્ચન તમે સાચા કર્યા, કેટલા ખોટા કર્યા. તો ઓનલાઈનમાં આ જે બેટા બેનિફિટ છે ને, કે એક તો સૌથી મોટો બેનિફિટ કે ઘરે બેઠા ટોપ લેવલનું એજ્યુકેશન મળે. અને ટેસ્ટમાં તો કે ઓફલાઈન સેન્ટર પર, સ્કૂલમાં, ટ્યુશનમાં ટેસ્ટ આપીએ, અઠવાડિયે 10 દિવસે પેપર ચેક થઈને આવે. ઓન ધી સ્પોટ તમે ટેસ્ટ આપો, ક્લિક કરો, નેક્સ્ટ સેકન્ડમાં તમને પરફેક્ટ આખું રિઝલ્ટ આપી દે. કેટલું જબરજસ્ત એની પાછળ બેકગ્રાઉન્ડમાં નેક્સ્ટ હવે જે નવા વર્ષથી મેં આખા AI ફીચર્સ એમાં એડ કરેલા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા, કે એ એટલું ક્વિકલી બધા જ ક્વેશ્ચનનું એનાલિસિસ કરી એટલું પ્રોપર પરફેક્ટ તમને સોર્ટ આઉટ કરીને આપશે. તમને આઈડિયા આવશે કે આખા ચેપ્ટરમાંથી મારા આ 2 ટોપિક, આ 2 ક્વેશ્ચન્સને આમાં મારે મિસ્ટેક્સ થાય છે. ઓટોમેટિક તમને ખબર પડશે કે મારે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ હું પ્રિપરેશન કરવા માટે બેસું તો કયા ટોપિક પર મારે ફોકસ કરવાનો છે, કયા ક્વેશ્ચન્સ મારા કાયમ ખોટા પડે છે. એ પ્રોપર ડિટેલમાં બધું જ એનાલિસિસ જે અમારું AI છે ને એ તમને કરીને આપશે. તો AI ફીચર જે એડ કરેલું છે એવું આપણું ફર્સ્ટ નંબરનું પ્લેટફોર્મ છે. એટલી બધી અમે એપ્લિકેશન પાછળ માથાકૂટને ખર્ચો કરેલો છે કે સ્ટુડન્ટને તમે આપો, જણાવો કે કયા ક્વેશ્ચન્સ ખોટા પડે છે, કયા ટોપિકમાં તમે વીક છો, તો એ સ્ટુડન્ટને આઈડિયા આવે કે મારે કયા ટોપિકના ક્વેશ્ચન્સ વધારે પ્રિપેર કરવાની જરૂર છે. તો તમે નહીં કરો પણ AI તમને કરીને આપી દેશે કે આ બેટા તમારા ટોપિક, તમારા આ MCQs તમારા ખોટા પડ્યા છે, એકચ્યુઅલી એનો આન્સર આ આવે ને આ તમારી મિસ્ટેક્સ છે. રાઈટ, જબરજસ્ત ફીચર છે ને. તો આ બધા ફીચર સાથે આ બધી ઇન્ફોર્મેશન મેં તમને બતાવી. આ બધી જ અલગ અલગ ટાઈપના બધા તમને એનાલિસિસ કરીને આપશે, બધા ચાર્ટ્સની અને આ બધા અલગ અલગ બહુ જ બધા ટાઈપના એમાં અંદર એનાલિસિસ છે. તો હવે સર આ બેચ સ્ટાર્ટ ક્યારે થવાની છે? બેચ માટે મેં બહુ બેસ્ટ ડે સિલેક્ટ કર્યા છે, 1 જુલાઈ, કે એને વર્લ્ડ વાઇડ ડોક્ટર ડે કરીને સેલિબ્રેટ કરવામાં આવે છે. તો અમારા જેટલા પણ બાયોલોજી ગ્રુપના સ્ટુડન્ટ છે, મેથ્સ ગ્રુપના સ્ટુડન્ટ છે તો પણ કોઈ ચિંતા નહીં, બટ નેક્સ્ટ
10-12 દિવસમાં તમને બેચમાં જોઈન થવાનો તમને ચાન્સ મળી શકે, રાઈટ. તો 1 જુલાઈ આપણે સિલેક્ટ કરેલો છે કે 1 જુલાઈથી આપણે આપણી બેચ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. બેચ સ્ટાર્ટ ફ્રોમ 1 જુલાઈ. રેગ્યુલર શેડ્યુલ આપણું આ છે કે સોમ મંગળ બુધ, રાઈટ, એ આપણે 12થની બેચ ચાલતી હોય છે. ગુરુ શુક્ર શનિ આપણી 11થની બેચ ચાલે છે. આપણી બેચની સિસ્ટમ એવી છે કે એવરી ડે હું એક કલાક લેક્ચર લઉં છું. એમાં થોડોક ટાઈમ વધારે બગડતો હોય છે, એટલે અમે એવરી ડે એક કલાકને બદલે અમે 3 days 1.5 કલાકના સેશન ગોઠવતા હોઈએ છીએ. તો બહુ પ્રોપર પરફેક્ટ છોકરાઓને ભણાવવાની વધારે મજા આવતી હોય છે. એટલે ગુરુ શુક્ર શનિમાં સાંજે 5:30 થી 6:45 લખેલા છે, બટ 7 પણ વાગે, 7:15 પણ વાગે, રાઈટ. તમને અને મને મોજ આવે, ભણવાની મજા આવતી હોય અને તમે કહો સર ચલાવો 7:30 8 વાગ્યા સુધી, તો અમે ચલાવીએ છીએ. લાસ્ટ યર અમારી એક બેચ હતી કે જેનો ટાઈમ હતો રાત્રે 9 થી 10:15, રાઈટ. રિવિઝન બેચ, ક્રેશ કોર્સ બેચ 12th માટે અમે જાન્યુઆરી મહિનામાં જે સ્ટાર્ટ કરી હતી. તો ઓફિશિયલ ટાઈમ 10:15નો છે, બટ અમે એક પણ વાર અમે 10:15 પૂરી કરી જ નથી. એ મિનિમમ 11, 11:15, 12 વાગ્યા સુધી લેક્ચર ચાલે, છોકરાઓને મજા આવે. તો સમજો કે તમને કયા લેવલની વસ્તુ છોકરાઓને મળતી હશે ને કેવી મજા આવતી હશે. કે કેમિસ્ટ્રી, સૌથી પહેલાં તો કેમિસ્ટ્રી જેવો બોરિંગ સબ્જેક્ટ, કંઈ પણ આવડે નહીં પાછો એવો સબ્જેક્ટ. ત્રીજી વસ્તુ કે રાતનો ટાઈમ. ચોથી વસ્તુ કે ઓનલાઈન ભણવાનું. ઊંઘનો જે ટાઈમ છે એ ટાઈમે છોકરાઓ ઘરે બેઠા મોજથી 3 કલાક સુધી કેમિસ્ટ્રી જેવો સબ્જેક્ટ ઓનલાઈનમાં ભણે. સાહેબ, એનાથી મોટું કોઈ અચીવમેન્ટ નથી, એનાથી બહુ મોટી કોઈ પ્રૂફ નથી કે યાર અમે શું કરાવીએ છીએ ને કેવું છોકરાઓને કન્ટેન્ટ મળી રહે છે. તો એ વસ્તુ તમને બેચમાં જે મળવાની છે આ મેઇન વસ્તુ છે. સમજાય છે કે ભાઈ છોકરાને એમ થઈ જવું છે કે ભાઈ કેમિસ્ટ્રી તો યાર આવડે, જબરજસ્ત યાર. મારી સાથે, રાઈટ, જ્ઞાનશાલા પ્લેટફોર્મના જે અજય જાડેજા સર છે, એટલે બસ વાર્તા પૂરી થઈ ગઈ. બસ એ છોકરાના દરેકે દરેક દિલના ફિલિંગ આપી દેવી છે. તો સર આની પ્રાઇઝિંગ ને બધું શું છે? તો બેટા આપણી જે આરંભ બેચ જે છે 2.0 એની 11th ઓનલી બોર્ડ માટેની પ્રાઇઝિંગ 12thમાં જે છે 3500 છે, પણ અત્યારે સ્ટાર્ટિંગના ઓનલી 100 સ્ટુડન્ટ્સ માટે અપ ટુ 20% સુધી અમે ઓફ રાખેલું છે. એટલે અત્યારે એ પ્રાઇઝ 2999માં છે, ઓનલી 100 સ્ટુડન્ટ્સ માટે જ રહેવાની છે. બોર્ડ પ્લસ નીટ જોઈન કરે છે 12thમાં પણ અમારી આ જ ફીસ છે, તમે જોઈ શકો છો. 2500 4500 રૂપિયા, એને બદલે એમાં 1000 રૂપિયાનું અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે. અને 3499 પણ ઓનલી ઇનિશિયલ પહેલાં 100 સ્ટુડન્ટ્સ માટે વહેલા તે પહેલાં આ 2-3 દિવસમાં તમે જોઈન કરી લેશો તો આ તમને ઓફરનો ખાસ પ્રાઇઝ મળી જશે. હવે જોઈએ કે સ્ટુડન્ટની કેવી ડિમાન્ડ અને આવે છે, એના બેઝ પર જોઈએ કે અમે ઓફર એક્સટેન્ડ કરીએ છીએ કે નથી કરતા. લગભગ અમે નથી કરતા હોતા, રાઈટ. તો આ છે. હવે બેચમાં સર જોડાવવું છે તો કેવી રીતે જોડાઈ શકીએ? તો બસ લખેલું છે બેચમાં જોઈન કરવા માટે પ્લે સ્ટોર પરથી આપણું જે જોરદાર જે નામ છે જ્ઞાનશાલા નામ સર્ચ કરશો, એ નામથી આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે તમને આ ટાઈપનું એક પેજ ઓપન થાય. અહીંયા ઉપર જ તમને દેખાતું હશે, તમે સ્લાઇડ કરશો એટલે તમારી બેચ તમારે સિલેક્ટ કરવાની. આરંભ બેચ પર લખ્યું છે સિલેક્ટ યોર બેચ, બેચ પર તમે ક્લિક કરશો એટલે આવું પેજ ઓપન થાય. નીચે અહીંયા આપેલું છે બાય નાવ, બાય નાવ પર તમે ક્લિક કરશો એટલે તમને પેમેન્ટ માટેના બધા જ ઓપ્શન તમને ઓપન છે. ઓનલાઈન આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ પરથી કંઈ પણ વસ્તુ મંગાવતા હોઈએ સેમ એ સ્ટાઇલનું અહીંયા પેમેન્ટના બધા ઓપ્શન છે. યુપીઆઈથી છે, કાર્ડ છે, નેટ બેન્કિંગ, રાઈટ. તમે ઓનલાઈન માટેના દરેક ઓપ્શન અહીંયા અવેલેબલ છે. અને આ મેથડથી તમને કદાચ નથી ફાવતું તો કોઈ ચિંતા કરતા નહીં. અહીંયા અમારો જે કોન્ટેક્ટ નંબર છે 81 289 14 551, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને નંબર મળી જશે, બરાબર. કોઈ પણ જગ્યાએ સર્ચ કરશો જ્ઞાનશાલા કોન્ટેક્ટ નંબર, તરત તમને આ નંબર મળી જશે. તો આ નંબર પર અમારી ટીમનો કોન્ટેક્ટ કરજો. તો તમને QR કોડથી પણ તમારે કદાચ પેમેન્ટ કરવું છે, ડાયરેક્ટ એપ્લિકેશનથી નથી ફાવતું તો તમને QR કોડથી પણ પેમેન્ટ કરવા માટે QR કોડ મોકલી અને પેમેન્ટની આખી પ્રોસેસ તમને કરાવી આપશે, રાઈટ. તો બસ તમારે છોકરાઓ અમારા પર ટ્રસ્ટ રાખવાનો છે. તમારા જેવા ઢગલાબંધ જે છોકરાઓ છે એ બધા છોકરાઓ તમે માર્ક્સ તમે જુઓ 99, 96, 96, 95, આ બધા જ સ્ટુડન્ટ્સ એવા છે કે જે ઓનલાઈન ભણીને આટલા બધા માર્ક્સ લાવેલા છે. અલગ અલગ જિલ્લાના, અલગ અલગ ગામોના વિદ્યાર્થીઓ છે. તો જે પણ કોઈ એવું કહેતું હોય કે ઓનલાઈન ભણીને માર્ક્સ ના લાવી શકાય, એ બધાને આ રિઝલ્ટ તમે દેખાડો અને તમે પણ તમારું દિલ પણ આ પાડશે કે જ્યારે તમે ઓફલાઈન સ્કૂલમાં આટલી બધી ફીસ ભરો છો, નથી આવડતું. ઓફલાઈન સેન્ટરોમાં આટલી બધી ફીસ ભરો છો, નથી આવડતું. પછી છેલ્લે એક જ આશરો છે કે ભાઈ યુટ્યુબ પર જઈએ, કોઈક સારા સર શોધીએ અને યુટ્યુબ પર સર્ચ કરો 11th કેમિસ્ટ્રી, 12th કેમિસ્ટ્રી કોઈ ચેપ્ટર, એટલે જ્ઞાનશાલાનો વિડીયો તમને ટોપ 3 રેન્કિંગમાં દેખાય અને એનાથી જ આપણો ઉદ્ધાર થાય છે. તો જે કન્ટેન્ટ તમને તમારા ગામ સુધી, જે સિટી સુધી પહોંચાડવામાં આવે છે
એની કદર છે જોરદાર બેટા. તો સમજો કે આ બધા જે છોકરાઓના જે માર્ક્સ આવ્યા છે તો એમ નેક્સ્ટ યર તમારો પણ ફોટો આ જગ્યાએ હોઈ શકે છે કે તમારું નામ લઈ અને હું તમારો ફોટો દેખાડતો હોય કે આ જે છે એ પાર્થ છે, કે આ જે બી છે આ નામ છે, આ નામ છે, આ નામ છે, નેન્સી છે, ને મીત છે, ને નિખિલ છે, ને નુસરત છે, આ બધા જ સ્ટુડન્ટ છે કે જેમના કંઈ આ બધા સ્ટુડન્ટના પહેલાંથી જ આટલા બધા માર્ક્સ નહોતા આવતા. આ પણ બધા એવરેજ સ્ટુડન્ટ છે, 50, 60, 70, 75 માર્ક્સવાળા છે ને એ બધા સ્ટુડન્ટ્સને 70થી ઉપર, 80થી ઉપર, 90થી ઉપર સુધી આ બધા સ્ટુડન્ટ્સને પહોંચાડેલા છે અમે. રાઈટ બેટા? તો બસ કદાચ તમે સ્ટુડન્ટ્સ નવા હોય ને એમને એમ થાય કે ભાઈ ઓનલાઈન ભણીને પણ માર્ક્સ આવી શકે છે, તો તમારી સામે સાબિતી છે. તો બેટા બસ સહેજ પણ મોડું કર્યા વગર ફટાફટ ટોપ 100 જે પણ સ્ટુડન્ટ છે એના માટે જે આપણી આ ઓફર અહીંયા તમને જે મેં દેખાડી દીધી, તો 100 સ્ટુડન્ટ્સ ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી જ્ઞાનશાલા એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરો. તમને જેવી રીતે સમજાવ્યું તે બેચમાં તમે ફટાફટ જોઈન થઈ જાઓ અને બસ તમારા ગામ સુધી, તમારા ઘર સુધી બસ હું પહોંચી અને તમને ટોપ લેવલનું એજ્યુકેશન તમને અમે પ્રોવાઈડ કરવાના છીએ. તો બસ જલ્દી આ બેચમાં જોડાઈ જાઓ. તમારા બધાની આ લાઈવ બેચમાં હું રાહ જોઈ રહ્યો છું. બસ ફટાફટ તમે મને મળો, બસ એવી આશા સાથે હું આજના આ વિડીયોમાંથી રજા લઉં છું. તો બધા વિદ્યાર્થીઓને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.